જય શ્રી રામ બધા મિત્રોને. તો અમારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. તો આપણે એક ફરીથી આજ નવા વ્લોગમાં આવી જશું. આપણે આ જો આપણા ખેતર છે એમાં મેથી ક્યાં ગઈ હતી, પછી આપણે તાંજળીએ બાકી રાખ્યો તો આમાં જ જો તાંજળીઓ કાપી લીધો છે. આટલો બધો ભેગો કરી લીધો છે. આ જો તાંજળીઓ છે. અહીંયા આપણે આને ખડ કહીને નાખી દેવી ઢોરને, પણ આ મુંબઈમાં છે ને મિત્રો કિલોના 30 રૂપિયા વેચાય છે. આપણે તો અહીંયા ઢોરને નાખી દેવી છે. જો આ તાંજળીઓ છે. મારા ભાઈએ ખીને તગારું એક ભેગી કરી વાળ્યું છે અને આજે એની ભાજી બનાવવાની છે મિત્રો. ઘણી બધી થઈ ગઈ છે. આને ધોવો પડશે અને સફાઈ થોડીક કરવી પડશે, કેમ કે એ પાણી પાયું હતું એટલે થોડોક ગારાવાળો થઈ ગયો છે. આમાં ઘણો બધો હતો, લઈ લીધો છે અને ખાલી એમના છોડવા જ વિધા છે. ખાલી એમના તો મિત્રો આપણે વાલવા છે એ તો જો ખાલી ફૂલ ઉગડ્યા છે. કોક કોક નાની શીંગું પણ આવી ગઈ છે. જો થોડાક દિવસમાં હવે લગભગ તો થઈ જશે. એ દવાનો કંઈ છંટકાવ કરવાનો નથી હોતો ને આપણે તો ઓર્ગેનિક દવા છાંટવી છે, એટલે દવા લેવાની કંઈ વાંધો પ્રોબ્લેમ ન હોય. તો મિત્રો આપણે હવે બીજી જગ્યાએ તાંજળીઓ ખેંચવા જ આવીશું, કેમ કે અહીંયા હવે ખૂટી જશે. તો આપણે તમને બતાવી દઉં. આ તો મેથી છે, નાન કરજો થોડો થોડો ક્યાંક ક્યાંક છોડવા છે તાંજળી, અને મેથી ખેંચતા એટલે મૂક્યા હતા. કેટલીક ખેવાની છે મેં જેવી થોડીક ખેવાયું એટલે પછી થઈ જશે. થઈ જશે. હા, થોડીક ખેવાયું તગારું નખર ભરાઈ ગયું છે કે એટલે ન થાય તોય એટલે નો થાય ને. આમ તો મિત્રો આનું ભાજી બનાવીને એટલે હાવ થોડીક જ થઈ જાય, અને આને પછી આપણે ડુમારવાની હોતન છે. એ તો જો કે અંધારું થઈ જાય છે એટલે એ તો હું તમને નહીં દેખાડી શકું. જો શક્ય હશે તો બતાવીશ કેવી રીતે ડુમારવાની. જો તમે ડુમારી હોય તો ભાજીને બનાવીને તો કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. તો મિત્રો આપણે અહીંયા વ્લોગને પૂરો કરીએ છીએ, અને જેવી તે કેટલી ઘણી ભાજી ખેઈ છે. 15 મિનિટ કે અડધી કલાક એટલી ખેઈ છે. તો બહુ જાજી ઘણી ખેઈ થાકી નથી જો ને? ના ના. મજા આવી? હા, મજા તો આવી. એમ ભાજી ખાવાની મજા આવશે. હા. તો બધા મિત્રો ભાજી ખાવા આવી જજો, અને જય શ્રી રામ બધા મિત્રો.